જય જવાન, જય કિસાન, જય બલરામ. આથી ધાનેરા તાલુકાના તમામ ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવી છે કે તારીખ 22/9/2025ને સોમવારના દિવસે સવારના 11 કલાકે ધાનેરા મામલતદાર કચેરીએ નાયબ કલેક્ટર શ્રી ધાનેરાને આવેદનપત્ર આપવાનું હોય મોટી સંખ્યામાં હાજર રહેવા વિનંતી છે. આ આવેદનપત્ર આપવાનું કારણ કેમ ઉત્પન્ન થયું તેનું મુખ્ય કારણ એ છે કે ચાલુ વર્ષે સારો વરસાદ થયેલ છે, જેના કારણે ખેડૂતો સમયસર મગફળીની વાવણી કરેલ છે અને સારી એવી મગફળી ખેતરમાં પાકમાં ઉપર તૈયાર થઈ ગઈ છે અને બજારમાં મગફળીના પૂરતા ભાવ ન હોય, જેથી ખેડૂતોએ મગફળી વેચવા જાય તો તેને મોટું નુકસાન વેઠવું પડે અને ગુજરાત સરકારે ટેકાના ભાવથી MSPથી મગફળી ખરીદવાની જાહેરાત કરતા ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ નોંધણી કરાવેલ, પરંતુ કમનસીબી એ છે કે આ ગુજરાત સરકાર ખેડૂત વિરોધી સરકાર બની ગઈ એવું લાગે છે. અગાઉ સેટેલાઇટ મારફતે જમીનની માપણી કરી અને એકબીજા ખેતરમાં ફેરફાર કરી નાખ્યા, હદમાં, નકશામાં, માપમાં, અને બે ભાઈઓ વચ્ચે આડોશી પાડોશી વચ્ચે ઝઘડાના મૂળ રોપવાનું કામ આ સરકારે કર્યું. તેનો હજી ઉકેલ આવ્યો નથી. ત્યારે ઓનલાઈન જે મગફળી નોંધણીના ફોર્મ ભર્યા હતા તે મગફળી સેટેલાઇટ મારફતે ચેક કરે કયા ખેતરમાં મગફળી છે, કયા ખેતર. અલા ભાઈ, તમે અમારા ખેડૂતના ખેતરના નકશા અરસપરસ કરી નાખ્યા હોય, તમારો સેટેલાઇટ એ કયા હાથે નક્કી કરી શકે કે ખેતરમાં શું વાવણી થઈ? તલાટીએ ખેતરમાં જઈ પોણીપત્ર કરી દાખલા આપ્યા છે અને ત્યારબાદ ઓનલાઈન નોંધણી થઈ છે. સરકાર એક વાત નક્કી કરે કે તો તલાટીનું પોણીપત્ર ખાચું રાખવું જોઈએ અથવા સરકારે પોતાનો પ્રતિ ખેતરી મૂકવો જોઈએ અને જાતે ખેતરમાં આવી સરકારી અધિકારી ચેક કરી અને ત્યારબાદ ઓનલાઈન નોંધણી કરવી જોઈએ. ખેડૂતોને ખોટા ખર્ચા ઓનલાઈન નોંધણી કરવી અને હવે એ ઓનલાઈન નોંધણી રદ કરી નાખી છે. એના મેસેજ ખેડૂતોના મોબાઈલમાં આવવાના ચાલુ થઈ ગયા છે, જેથી આ સરકારો સમુખતાથી ભર્યા નિર્ણયનો વિરોધ કરવા માટે સરકારને આવેદનપત્ર આપ્યું છે, રજૂઆત કરી છે કે અમે અમારા ખેતરમાં મગફળી વાવણી કરી છે, ધારો તો તમે ખેતરમાં આવી ચેક કરી શકો છો અને તેના પછી તમે જે નિર્ણય હોય તમે લઈ શકો છો. આવો ખોટો નિર્ણય ખેડૂતના વિરોધી ન લેવો. તો એના માટે આવતીકાલે સોમવારના દિવસે તારીખ 22/9/2025ના દિવસે સવારે 11 કલાકે મામલતદાર કચેરીએ જે ખેડૂતોના મગફળીના ટોકન રદ કર્યા છે તેવા તમામ ખેડૂતો અને બીજા ખેડૂતો પણ સાથે હાજર રહી અને આવેદનપત્રમાં આપવા માટે સૌ સાથે મળીને રજૂઆત કરવાની છે. તેથી પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. વી.કે. કાગ, પ્રદેશ મહામંત્રી, રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ. અસ્તુ. ભારત માતા કી જય.